છો બધા મિત્રો? પ્રકરણ નંબર 6 એપિસોડ 31 30મા એપિસોડની અંદર આપણે દાખલા નંબર 1 થી 15 જોયા. આજે દાખલા નંબર 16 થી શરૂઆત કરીશું. 16મા દાખલાની અંદર એવું આપ્યું છે કે વક્ર y બરાબર 7x નો ઘન વત્તા 11 ના x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો પરસ્પર સમાંતર છે. સ્પર્શકો સમાંતર હોવાની શરત કઈ? બે સ્પર્શકો સમાંતર હોય તો એના આગળના ઢાળ કેવા હોય? સરખા. લંબ હોવાની શરત શું? તો બેના ઢાળનો ગુણાકાર -1 અને સમાંતર હોય તો m1 બરાબર m2. તો ચલો બંનેના ઢાળ સુધી કાઢીએ. ઢાળ શોધવા માટે જે રકમ આપી છે y બરાબર 7x નો ઘન વત્તા 11 એનું શું કરવું પડશે? વિકલન કરજો તો dy/dx એકવાર વિકલન કરશો એટલે થઈ જાય 21x નો વર્ગ. ઠીક છે. તો હવે x બરાબર 2 આગળ x બરાબર 2 આગળ શોધવું હોય તો ઢાળ m1 dy/dx માં x ની જગ્યાએ કેટલા મૂકી દો? x ની જગ્યાએ 2 મૂકી દો એટલે કહી દો ઢાળ m1 બરાબર 21 x ની જગ્યાએ 2 મૂકી દો એટલે જવાબ આવી ગયો 84. ઠીક છે. હવે x બરાબર -2 આગળ તો એકવાર વિકલન કરો dy/dx x બરાબર -2 મૂકો ઇનર કહી દો ઢાળ m2 -2 મૂકી દો તો 21 -2 નો વર્ગ એટલે એ પણ જવાબ આવી ગયો 84. બંને જવાબ કેવા આવ્યા? સરખા. તો કઈ દેવાનું અહીંયા m1 બરાબર m2 તેથી x બરાબર 2 અને x બરાબર -2 આગળના સ્પર્શકો સમાંતર છે. પહેલું શું કરવાનું? રકમ જોવાનું. રકમમાં શું કીધું? શબ્દ ઉપરથી કઈ ગણતરી કરવાની એની સમજણ પડશે. આમાં એવી વાત કરી છે કે સ્પર્શકો સમાંતર છે તો સ્પર્શકો સમાંતર હોવાની શરત કઈ? બંનેનો ઢાળ કેવો થાય? સરખો થાય. ઠીક છે. તો હવે આપણે દાખલા નંબર 17 જોઈશું. ચલો મિત્રો દાખલા નંબર 17 જોઈએ. હવે વક્ર y બરાબર x નો ઘન ના જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના y યામ જેટલો હોય. તો સ્પર્શકનો ઢાળ શોધવા માટે એકવાર વિકલન કરવું પડશે 3x2. ધારો કે સ્પર્શ બિંદુ xy છે. ઠીક છે. તો સ્પર્શકનો ઢાળ થઈ ગયો 3x2. એ ઢાળ કોના જેટલો હોય? બિંદુના y યામ જેટલો હોય. તો બિંદુનો y યામ કયો આવે છે? y. અથવા તમે x1 y1 પણ ધારી શકો. અલગ ધારવું હોય તો x1 y1 ધારો. તમારી મરજી xy પણ ધારી શકો, x1 y1 પણ ધારી શકો. તો ધારો કે સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો સ્પર્શ બિંદુ મળી ગયો dy/dx તો એ ઢાળની અંદર મૂકી દો તો શું થાય? 3x1². આ તમારો થઈ ગયો ઢાળ m. dy/dx ની અંદર સ્પર્શ બિંદુ મૂકવું પડે તો એ થઈ ગયો તમારો ઢાળ થઈ ગયો 3x1². x² રાખો તો પણ ચાલે, xy હોય તો અહીંયા 3x² આવશે. તો બિંદુના કોણા જેટલો? y. સ્પર્શકનો ઢાળ બરાબર y યામ. શેના પરથી ખબર પડી? તો રકમ પરથી. ચલો ઢાળ કેટલો આવ્યો? 3x1². આટલો આવ્યો કે નહીં? y યામ કેટલો આવ્યો? અહીંયા y યામ કેટલો આપ્યો? જુઓ y યામ આપ્યો છે y1. બંને સરખા આયા કે નહીં? તો અહીંયા 3x1² બરાબર y1 સમીકરણ 1. ચલો આટલા સુધી પહોંચી ગયા. હવે રકમ પરથી y1 બરાબર x1 ઘન ના લખાય. x1 y1 બિંદુ આમાં મૂકી શકાય, આમાં મૂકી શકાય. ઠીક છે. તો x1 y1 બિંદુ મૂકશો તો શરત રકમ પરથી આવું બની ગયું y1 x1 ઘન. આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. ચલો સમીકરણ 1 માં મૂકી દેશો તો શું થશે? 3x1² બરાબર x1 નું ઘન. ચલો બીજી વાત લઈ લો તો x1 નું ઘન -3x1² બરાબર 0. બંનેમાંથી કોમન નીકળ્યું x1² એ કૌંસમાં વધ્યું x1 - 3 બરાબર 0. તો મતલબ એવું થયું x1² બરાબર 0 અથવા x1 - 3 બરાબર 0.
તો x1 બરાબર 0 અને x1 બરાબર 3. x1 બરાબર 0 તો y1 બરાબર કેટલો આવશે? x1 બરાબર 0 મૂકી દો તો y1 બરાબર 0 આવશે અને x1 બરાબર 3, આમાં 3 મૂકી દો, 3 નો વર્ગ 9, 9 તરી 27, તો y1 બરાબર 27. ઠીક છે, તો આપણે શું શોધવાનું? બિંદુઓ શોધો. મળી ગયા બિંદુઓ, તો સ્પર્શ બિંદુઓ મળી ગયા. કયા મળ્યા? એક મળ્યું 0 0, એક મળ્યું 3 નો 27. ઠીક છે, તો હવે આના પછી જો તમે આ દાખલાની અંદર સ્પર્શ બિંદુ x y પણ ધારી શકો તો અહીંયા 3x² બરાબર y આવશે. રકમ ઉપરથી y ની જગ્યાએ શું મૂકી દેવાનું? x નો ઘન. એ પણ રીતે ગણી શકો તો પણ આવશે, આ રીતે ગણશો તો પણ આવી જશે. હવે આપણે દાખલા નંબર 18 છે. દાખલા નંબર 18 હું સ્વાધ્યાયના અંતે ગણાવીશ. અહીંયા સ્વાધ્યાયનો અંતે મતલબ જ્યારે સ્વાધ્યાય 6 ચાલશે એના પછી આ દાખલો જે 18મો નંબરનો છે એ દાખલો બધા કરતા અલગ છે. એના કોઈ સાથે લેવા દેવા નથી, બધા કરતા અલગ. એટલે તમારે બધી ગણતરી મિક્સ ના થાય એટલા માટે આ દાખલા નંબર 18 આપણે પાછળ રાખીશું. હવે દાખલા નંબર 19 ચાલો. ચલો મિત્રો, દાખલા નંબર 19 જોઈએ. x² + y² - 2x - 3 બરાબર 0 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષની સમાંતર. પહેલી શરત જોઈ પડતા કે x અક્ષની સમાંતર કીધું હોય મતલબ x અક્ષની સમાંતર સ્પર્શકનો ઢાળ કેવો થાય? 0 થાય. તો ઢાળની વાત કરી હોય તો એક વાર વિકલન કરજો. x² + y² - 2x - 3 બરાબર 0. ચલો એકવાર વિકલન કરશો તો x² નું વિકલન 2x, y² નું વિકલન 2y dy/dx -2x નું વિકલન 2, અચળ સંખ્યાનું વિકલન 0. ઠીક છે, તો આપણે dy/dx શોધવું હોય તો 2y dy/dx બરાબર 2 - 2x. આ બંને આ પદ પેલી બાજુ લઈ જાય, બંનેમાંથી કોમન નીકળ્યું. dy/dx બરાબર 2 1 - x upon 2y. એટલે આ y 1 - x upon y. ઠીક છે, આટલા સુધી. હવે ઢાળ મળી ગઈ. ઢાળ મળી ગયો હોય તો ધારો કે સ્પર્શ બિંદુ x1 y1 છે. સ્પર્શ બિંદુ x1 y1 હોય તો ઢાળની અંદર મૂકવો પડે x1 y1. તો ઢાળ કેટલો થઈ ગયો? 1 - x1 upon y1. આ ઢાળ થઈ ગયો તમારો m. ઢાળ મળી ગયો. ઢાળ મળી ગયો, બિંદુ શોધવાનો. ઢાળ શું કીધું છે? સ્પર્શક x અક્ષની સમાંતર છે. સ્પર્શક x અક્ષને કેવો છે? સમાંતર. અને સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો ઢાળ કેવો થાય? 0 થાય. ના થાય? તો ઢાળ કેટલો આવ્યો? 1 - x1 upon y1 બરાબર છે 0 સાથે ગુણ આપીને 0. જવાબ શું આવ્યો? 1 - x1 બરાબર 0. તો x1 બરાબર જવાબ શું આવ્યો? 1. અને x1 બરાબર 1 આવે તો y1 બરાબર કેટલો થાય? શોધી કાઢો. x1 બરાબર 1 મૂકી દો આમાં. અહીંયા 1 આવશે, અહીંયા 1 આવશે, અહીંયા 1 1 એટલે -3 - 2 -5. ધ્યાન -5 અને પ્લસ એટલે -4 તો y² બરાબર 4. તો y1² બરાબર 4. તો y1 બરાબર +or - 2. તો આપણે શોધવાના ખાલી બિંદુ હતા. બિંદુ મળી ગયા. બિંદુઓ x1 y1 કયા મળ્યા? એક મળ્યો 1 2, એક મળ્યો 1 - 2. ચાલો ક્લિયર. તો બસ આ રીતે તમારે બિંદુઓ મળી જાય. સ્પર્શ બિંદુ તમે x y પણ ધારી શકો, એ રીતે પણ દાખલો ગણી શકાય. પહેલી શરત ખાલી ખબર પડી જાય આવું કરવાનું છે, એના પર સિસ્ટમ પ્રમાણે દાખલો ગણવાનો.
ઠીક છે, તો હવે આપણે દાખલા નંબર 20 જોઈએ. ચલો હવે દાખલા નંબર 20 જોઈશું. ay² બરાબર x નો ઘન આ વક્ર આપ્યું છે. am² am નો ઘન બિંદુ આપ્યું છે. અભિલંબનું સમીકરણ શોધવાનું. અભિલંબનું સમીકરણ y - y1 બરાબર -1/m x - x1 મતલબ x1 y1 સ્પર્શ બિંદુ છે. સ્પર્શ બિંદુ આપણને આપી દીધું, ફક્ત ઢાળની જરૂર છે. તો ઢાળ ગમે તે કરીને શોધી કાઢીએ. તો ચલો રકમ આપી છે ay² બરાબર x નો ઘન. આનું એકવાર વિકલન કરશો તો am ના m y² થાય 2y dy/dx અને x² નું વિકલન થશે 3x². સ્પર્શ બિંદુ ધારવું પડશે પછી ધારીએ તો dy/dx બરાબર 3x² upon 2ay. ઠીક છે આટલા સુધી? ઓકે, ચલો આટલા સુધી આવી ગયું. ધારો કે સ્પર્શ બિંદુ તો આપી દીધું. ધારો કે क्या સ્પર્શ બિંદુ કયો આપે? સ્પર્શ બિંદુ am² am નો ઘન આપેલું છે. આ તો આપેલું છે અને આપેલું હોય તો ઢાળ m મળી ગયો. m બરાબર અહીંયા dy/dx માં x અને y ની જગ્યાએ મૂકી દેવાનું am² am નો ઘન. ચલો મૂકી દો બિંદુ આમાં x ની જગ્યાએ મૂકી દો am² નો વર્ગ અને y ની જગ્યાએ મૂકી દો 2y am નો ઘન. બરાબર આટલા સુધી? ચલો ઢાળ કેટલો થશે? ઉપર વધ્યું 3a² m ની 4 ઘાત અને નીચે વધ્યું 2a² m નો ઘન. a² કર 1 m એટલે જવાબ આવી ગયો 3m/2. અહીંયા ઢાળ આપો, અહીંયા સ્મોલ m આવી ગયો છે એટલે અહીંયા m ડેશ લેવો પડશે, કેમ કે અહીંયા m કહીએ તો અહીંયા m છે એટલે ઢાળ અહીંયા શું કહી દો? ઢાળ m ડેશ. બરાબર, તો આ ઢાળ મળી ગયો મિત્રો. ખબર પડી ના પડી? વક્ર હતો, વક્રનું વિકલન કર્યું એટલે dy/dx મળી ગયો. એની અંદર જે બિંદુ આપ્યું એ x y ની જગ્યાએ મૂકી દીધું એટલે ઢાળ આટલો મળી ગયો 3m/2. પણ અહીંયા પહેલેથી સ્મોલ m સંજ્ઞા આપી દીધેલી છે એટલે અહીંયા ઢાળની સંજ્ઞા m ના લેવાય. m ની જગ્યાએ m ડેશ કરો અથવા m1 કરો, જે કરવું કરો. ચલો મેં m ડેશ લઈ લીધું. ઠીક છે, ઢાળ મળી ગયો. આ તો સ્પર્શકનો ઢાળ શોધો. ઠીક છે, હવે અભિલંબનું સમીકરણ શોધવાનું. તો અભિલંબનું સમીકરણ બોલો સૂત્ર શું? y - y1 બરાબર -1/m x - x. ઠીક છે, આટલા સુધી ચલો. હવે મૂકો y - y1 ની જગ્યાએ શું કિંમત આવી છે? am નો ઘન. અહીંયા m ડેશ કરવો પડશે ને, -1/m. m ની જગ્યાએ m ડેશ, કેમ કે ઢાળ આપણે શું કીધું છે? અહીંયા m ડેશ કીધું એટલે ત્યાં m ડેશ લેવો પડે. ઢાળ થઈ ગયો -2/3m. m ડેશ ની જગ્યાએ 3m/2 છે તો છે અંશમાં જતો રહ્યો x - x1 ની જગ્યાએ આવશે am². ઠીક છે, 3 અહીંયા ગુંદો શું થાય? 3m/-3am નો ઘન બરાબર 3 અહીંયા ગુંદી દો ને, -2 અંદર ગુંદો -2x + 2am². એક બાજુ ભેગા કરો 2x + 3my -3am નો ઘન -2am² બરાબર 0. જવાબ આ થઈ ગયું તમારા અભિલંબનું સમીકરણ. આ પદ તમે અહીંયા ગોંધી દીધું, આ પદ તમે અહીંયા ગોંધી દીધું, એ તમારો જવાબ આવી જશે. ઠીક છે, તો આ થઈ ગયો તમારો પ્રશ્ન નંબર 20 નો જવાબ. હવે આપણે 21 નો દાખલો જોઈશું. ચલો મિત્રો, હવે દાખલા નંબર 21 જોઈશું. y બરાબર x નો ઘન વત્તા 2x + 6. આ દાખલો ધ્યાનથી જોજો. જો આ દાખલામાં નાનામાં નાની ગડબડ થઈ તો આખા દાખલામાં ભૂલ આવશે. તો રકમ આપી છે y બરાબર x નો ઘન વત્તા 2x + 6 વક્ર આપ્યું છે ના આ રેખાને સમાંતર અભિલંબનું સમીકરણ. જે આપણે અભિલંબનું સમીકરણ શોધવાનું છે એ કોને સમાંતર છે? આ રેખાને સમાંતર છે.
આપણે જે અભિલંબ શોધવાનો છે એ આ રેખાને સમાંતર છે. મતલબ એવો હતો સમાંતર હોય તો રેખાનો ઢાળ અને અભિલંબનો ઢાળ બંનેનો ઢાળ કેવો આવશે? સરખો આવશે. તો ચલો અભિલંબનો ઢાળ પહેલા શોધી લઈએ અને પછી એના રેખાના ઢાળ સાથે સરખાઈ દઈશું. ચલો અભિલંબનો ઢાળ શોધવો તો એકવાર વિકલન કરો. dy dx બરાબર 3x² વત્તા 2. ધારો કે સ્પર્શ બિંદુ ધારવું પડશે ને. ધારો કે સ્પર્શ બિંદુ x1 y1 છે. xy પણ ધારી શકો, કોઈ પ્રોબ્લેમ નથી. xy x1 y1 છે બરાબર ને. x1 y1 હોય તો ઢાળ કેટલો થયો? ઢાળ m બરાબર તો dy dx બિંદુ x1 y1 મૂકી દો તો થઈ ગયું 3x1² + 2. આ ઢાળ થઈ ગયો તમારો. ઢાળ મળી ગયો. આ થયો સ્પર્શકનો ઢાળ કહેવાય. m મળ્યો. અભિલંબનો ઢાળ કેટલો થાય? ઢાળ ઉપરથી અભિલંબનો ઢાળ શોધવો હોય તો અભિલંબનો ઢાળ થશે -1/m. થાય ના કરતા ઉલટું કરી વિરોધી કરી દેવાનો. સમજો જો -1/3x1² + 2. આ થઈ ગયો અભિલંબ ઢાળ. અભિલંબ એ રેખાને સમાંતર, તો રેખાનો ઢાળ શોધવો પડશે. રેખા x + 14y = 4 = 0 નો ઢાળ કઈ રીતે ઉદાહરણ પાડો? આનો ઢાળ કેટલો થાય? તો આનું વિકલન કરી દો. 1 + 14 dy dx બરાબર 0. તો dy dx બરાબર -1/14. આ થઈ ગયો રેખાનો ઢાળ. હવે રકમ પરથી અભિલંબનો ઢાળ અને રેખાનો ઢાળ બંને કેવો થાય? સરખો થાય. બંને સમાંતર છે તો બંને ઢાળ સરખો થશે. તો -1/3x1² + 2 બરાબર રેખાનો ઢાળ આવે -1. માઈનસ માઈનસ કર 14 આ બાજુ 3x² + 1 આ બાજુ 14 બરાબર 3x1² + 2 પ્લસ 2 આ બાજુ -2 તો 3x1² બરાબર 12. તો x1² બરાબર 4. તો x1 બરાબર ±2. x1 બરાબર ±2 હોય તો x1 બરાબર 2 મૂકી દો આમાં. ચલો જો x1 બરાબર 2 તો મૂકી દો. x1 ની જગ્યાએ 2 મૂકશો તો 2 નો ઘન 8 8 ને 4 12 8 ને 4 12 ને 6 18 તો y1 બરાબર 18. અને જો x1 બરાબર -2 તો y1 બરાબર કયું થશે? -2 નો ઘન -8 થાય ને. -4 -8 -4 -12 6 માંથી -12 જાય તો -6. તો સ્પર્શ બિંદુ કયા મળ્યા? તો સ્પર્શ બિંદુ અહીં લખી દો. સ્પર્શ બિંદુ થઈ ગયા એક થયું 2 18 બીજું થયું -2 -6. તો સ્પર્શ બિંદુ મળી ગયા. વિડિયો કપાતો નથી ને? આ થોડો કપાય છે ઉપાડો. ઓકે, હવે આપણે શોધવાનું છે અભિલંબનું સમીકરણ. અભિલંબનું સમીકરણ શોધવું હોય તો અભિલંબનું સમીકરણ 2 18 આગળ અભિલંબનું સમીકરણ. ચલો આ સૂત્ર કયું? y - y1 બરાબર -1/m x - x1. ચલો y - y1 બિંદુ કયો આપ્યો? 18 ને 2 y1 ની જગ્યાએ 18 મૂકી દો. ચલો ઢાળ કેટલો આવે? આપ્યો ને અભિલંબનો ઢાળ અને રેખાનો ઢાળ બંનેનો કેવો ઢાળ થાય? સરખો. તો -1/m બરાબર આટલું હતું ને તો -1/m ની જગ્યાએ આટલું લખાય. આની જગ્યાએ -1/14 ના લખાય. તો ઢાળ થઈ ગયો -1/14. કઈ રીતે આવ્યો ખબર પડી? ફરી તેમ કહું છું. -1/m અભિલંબનો ઢાળ કહેવાય. એના બરાબર આટલું છે કે નહીં? આના બરાબર આટલું છે કે નહીં? આના બરાબર. તો મતલબ કે આના બરાબર આટલું તો આના બરાબર આટલું. રેખાનો ઢાળ અને અભિલંબનો ઢાળ
બંનેનો ઢાળ કેવો હોય સરખો હોય તો -1/n ની જગ્યાએ -1/14 ના લખાય લખી શકાય તો x - 2 પછી ગણતરી કરવી 14 અહીંયા ગણતરી પૂરી કરી દે બરાબર આના પછી બાકી તમારા માટે પહેલું 2 18 આગળ મળી ગયું અભિલંબનું સમીકરણ બીજું કયું છે -2 -6 આગળ અભિલંબનું સમીકરણ કઈ રીતે હશે -2 -6 આગળ અભિલંબનું સમીકરણ y - y1 બરાબર -1/m x - x1 બિંદુ a ના a ઢાળ a ના y + 6 ઢાળ હશે -1/14 x + 2 જ્યારે ગણતા હોય ગોળ કરી શકો આ રીતે બરાબર તમારી નોટ છે તમારે ગણતરી કરજો એ રીતે આના પછીનું તમે પૂરું કરી લેજો દાખલા નંબર 22 જોઈએ ચલો મિત્રો દાખલા નંબર 22 જોઈએ પરવલય y² બરાબર 4ax ના આ બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબનું સમીકરણ સ્પર્શક અને અભિલંબનું સમીકરણ મેળવવું હોય તો સૂત્ર y - y1 બરાબર m x - x અભિલંબનું સમીકરણ m ની જગ્યાએ ખાલી -1/m પણ સ્પર્શકનું સમીકરણ શોધવા માટે શેની જરૂર પડે એક બિંદુની જરૂર પડે અને એક ઢાળની જરૂર પડે ચલો બિંદુ તો આપી દીધું છે હવે ઢાળ શોધવા માટે આનું શું કરવાનું y² બરાબર 4ax નું એકવાર વિકલન કરી દો તો y² નું વિકલન થાય 2y dy/dx 4ax નું વિકલન થાય 4a તો dy/dx બરાબર જવાબ આવી ગયો 4a/2y 2 કટ એટલે 2a/y ચલો બિંદુ આપી દીધું છે તો ઢાળ m શોધવો હોય તો dy/dx ની જગ્યાએ m બિંદુ મૂકવું પડશે at² 2at મૂકી દો અહીંયા જવાબ આવી ગયો 2a y ની જગ્યાએ 2at મૂકાય y ની જગ્યાએ મૂકી દો 2at 2a કટ એટલે જવાબ આવી ગયો 1/. આ ઢાળ મળી ગયો બિંદુ મળી ગયું સ્પર્શકનું સમીકરણ થશે y - y1 બરાબર m x - x1 ઠીક છે y1 ની જગ્યાએ મૂકી દો 2at ઢાળ m ની જગ્યાએ મૂકી દો 1/t x1 ની જગ્યાએ મૂકી દો at². ચલો t સાથે ગુણી જાય જવાબ આવી ગયો yt - 2at² x - at². એક બાજુ ભેગું કરો x - y2 + 2at² -at² બરાબર 0 મતલબ જવાબ થઈ ગયો x - y2 2 માંથી 1 જાય તો 1at² બરાબર 0 આ થઈ ગયું સ્પર્શકનું સમીકરણ આ રીતે શોધવાનું છે અભિલંબનું સમીકરણ અભિલંબનું સમીકરણનું સૂત્ર થાય y - y1 બરાબર -1/m x - x1 ચલો y1 ની જગ્યાએ મૂકાય 2at m ના ઉલટો કરી વિરુદ્ધ કરો m આટલું હતું ઉલટો કરો એટલે t એનું વિરુદ્ધ થાય -t અંદર મૂકો -tx વત્તા at નો ઘન એક બાજુ ભેગા કરો tx વત્તા y -2at -at નો ઘન બરાબર 0 આ થઈ ગયો પ્રશ્ન નંબર 22 જવાબ ઉપલી સ્પર્શકનું સમીકરણ આ થઈ ગયું અભિલંબનું સમીકરણ ઠીક છે હવે આપણે દાખલા નંબર 23 જોઈશું ચલો દાખલા નંબર 23 જોઈએ દાખલા નંબર 23 ની અંદર બુકની અંદર બ્લુ કલરની એક લાઈન આપી છે કે બે વક્રો તેના છેદબિંદુ આગળ લંબ હોય તો બંને વક્રો કેવા કહેવાય લંબછેદી કહેવાય લંબછેદી હોય તો બંને વક્રો એકબીજાને 90 અંશના ખૂણે છેદે ઠીક છે તો એ છેદબિંદુ આગળ બંને વક્રો જો એકબીજાને લંબ હોય તો બંને વક્રો લંબછેદી કહેવાય એવી વ્યાખ્યા બુકની અંદર આપી છે એટલે અહીંયા લખી નથી પણ લંબછેદી ઉપરથી અમને એક સાબિત કરવાનું જો 8k² બરાબર 1 હોય તો વક્રો આ બંને લંબછેદી છે તેમ સાબિત કરે આવું હોય તો આવું
તો આપણે એક કામ કરીએ, આના ઉપરથી તો આ સાબિત કરવું બહુ અઘરું છે, આ ડાબા કહેવાના જબા કહેવાય. પણ એક કામ કરો, આપણે જબા ઉપરથી જો તમને ખબર હોય કે જો અને તો, આ જો આવું હોય તો આવું થાય એવું કીધું છે. તો જો અને તો ની વચ્ચે વાળો સ્વીકાર લેવાનો અને તો પછીનું સાબિત કરવાનું. જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, તો રસ્તા ભીના થયા હોય તો વરસાદ પડે. ઉલટું સાબિત કરવાનું, આના ઉપરથી આવું સાબિત કરવાનું. કેમ કે આ જો ની વચ્ચે ટૂંકું છે અને લાંબુ છે, તો ડાબા ઉપરથી જબા સાબિત નહીં થાય, આપણે જબા ઉપરથી ડાબા સાબિત કરીએ. તો રકમ આવી આપી છે y² બરાબર x તથા xy બરાબર p. લંબછેદી છે, લંબછેદી હોય, બે વક્રો લંબ હોવાની શરત કઈ? બે સ્પર્શકો સમાંતર હોય એની શરત કઈ? બેનો ઢાળ કેવો થાય? સરખો. બે સ્પર્શકો એકબીજાને લંબ હોય તો બેનો ઢાળનો ગુણાકાર શું થાય? -1. તો ઢાળનો ગુણાકાર -1 થતો હોય તો પેલા ઢાળ તો શોધી કાઢીએ બંનેના. તો ચલો y² બરાબર x માટે આના માટે વાત કરીએ, વિકલન કરશો તો 2y dy/dx, x નું વિકલન થાય 1, એટલે જવાબ આવી ગયો dy/dx બરાબર 1/2y. થઈ ગયો. ધારો કે સ્પર્શ બિંદુ ના આપ્યું તો ધાર લેવાનો. ધારો કે સ્પર્શ બિંદુ x1 y1 છે. સ્પર્શ બિંદુ x1 y1 હોય તો ઢાળ m1, પહેલા તો ખરેખર આપણે ઢાળને m જ કહીએ, પણ આમાં બે ઢાળ છે એટલે એકને કહો m1, બીજાને કહો m2. આમ આપણે અત્યાર સુધી ઢાળ m ધારીએ, પણ અહીંયા બે ઢાળની વાત છે, પહેલો ઢાળ બીજો ઢાળ, એટલા માટે m1 m2 ધારીશું. x1 y1 મૂકી દો બિંદુ તો શું થાય? 1/2y1. થઈ ગયું કે નહીં? આ પહેલો ઢાળ m1 મળી ગયો. ચલો હવે કોના આગળ વાત કરીશું? xy બરાબર k. તો આના આગળ વાત કરીએ તો વિકલન કરવાનું. x dy/dx પ્લસ y, x નું વિકલન 1, અચળ સંખ્યા k નું વિકલન 0. ગુણાકારનો નિયમ, પહેલો બીજાનું વિકલન બનતા બીજો પહેલાનું વિકલન. તો dy/dx શોધવાનું હોય તો dy/dx બરાબર -y/x. થઈ ગયું. હવે બિંદુ આપ્યું છે x1 y1, મૂકી દો બિંદુ. ઢાળ કેટલો થાય? -y1/x1. આ ઢાળ થઈ ગયો m2. બંને વક્રો લંબછેદી, અને લંબછેદી હોય તો બેના ઢાળનો ગુણાકાર શું થાય? -1. ચલો પહેલો ઢાળ કેટલો આવ્યો? m1 1/2y1. ઢાળ m2 કેટલો આવ્યો? -y1/x1 બરાબર -1. ઠીક છે. y1 કટ, માઈનસ કટ, તો 1/2 બરાબર x1. x1 નીચે હતા, પેલી બાજુ જાય તો x1 ની કિંમત કેટલી આવી ગઈ? 1/2. x1 ની કિંમત 1/2 આવી હોય, x1 ની કિંમત 1/2 અહીંયા મૂકી દો. x ની કિંમત 1/2, તો x1 બરાબર 1/2 હોય તો y1 નો સ્ક્વેર બરાબર 1/2 આવ્યા. x ની જગ્યાએ 1/2 મૂકી દો તો y2 બરાબર 1/2, મતલબ y1 સ્ક્વેર બરાબર 1/2. આટલી કિંમત આપણા જોડે આવી ગઈ. કોઈ તકલીફ નહીં? જે આપણે સાબિત, ખાલી જવાબ તો ખબર જ છે, જવાબ આટલો જ લાવવાનો, પણ કઈ રીતે લાવવાનો એ જો. આટલા સુધી કમ્પ્લીટ. એકવાર વિકલન કર્યું ઢાળ m1, બીજા વક્રનું વિકલન કર્યું ઢાળ m2, બેનો ગુણાકાર -1. આટલા સુધી શરત પહોંચી ગયા. હવે રકમ જોવાની સાથે કે જવાબ 8k² બરાબર 1 લાવવાનો, મતલબ જવાબ k વાળો લાવવાનો. અને k વાળી રકમ એક જ છે, xy બરાબર k. રકમ પરથી xy બરાબર k. તેથી બિંદુ મૂકો તો x1 y1 બરાબર k ના થાય? x y ની જગ્યાએ x1 y1 ના મૂકી શકાય? મૂકી શકાય. સ્પર્શ બિંદુ તો મૂકી શકાય. x1 y1 બરાબર k. પણ આપણા જોડે કિંમત y1 સ્ક્વેર આવી છે અને અહીંયા રકમ આપી છે y1, તો બંને બાજુ વર્ગ કરો તો x1 સ્ક્વેર y1 સ્ક્વેર બરાબર k સ્ક્વેર. કઈ દેવાનું? વર્ગ કરતા k.
કેમ વર્ગ કર્યો? કેમ કે આપણા જોડે y1 સ્ક્વેર કિંમત આપેલી છે એટલા માટે. ચલો x1 બરાબર 1/2 તો 1/2 નો વર્ગ ગુણ્યા y1 સ્ક્વેર ની જગ્યાએ તો ખાલી 1/2 બરાબર k સ્ક્વેર. તો આ થઈ ગયું 1/4 into 1/2 બરાબર k સ્ક્વેર. તો આ થઈ ગયું 1/8 બરાબર k સ્ક્વેર. 8 ઉપર લઈ લો તો 8k સ્ક્વેર બરાબર 11. સાબિત કરવાનું. ક્લિયર? કપાતું નથી વિડિયોમાં? નહીં, કમ્પ્લીટ છે. બરાબર. તો અહીંયા આપણો દાખલા નંબર 23 પૂરો થાય છે. જે ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે, એટલે એક વાર રિવિઝન કરી લેજો, દાખલો ફાવી જશે. હવે દાખલા નંબર 24 જોઈએ. ટોટલ 27 છે, ઠીક છે? તો 24, 25, 26, 27 ચાર દાખલા બાકી રહ્યા, એ આપણે જોઈએ. ચલો ચલો મિત્રો, હવે દાખલા નંબર 24 જોઈશું. x² * a² - y² * b² બરાબર 1. અતિવલયનું સમીકરણ આપેલું છે. અતિવલયનું સમીકરણ આવું હોય, ઉપવલયના સમીકરણમાં વચ્ચે પ્લસ હોય, બિંદુ x0 y0 આપેલું છે. સ્પર્શક અને અભિલંબનું સમીકરણ શોધવું હોય તો ખાલી ઢાળની જરૂર છે. ચલો ઢાળ શોધી કાઢીએ. ઢાળ શોધીશું તો વિકલન કરવું પડે તો x² નું વિકલન 2x 1/a² બહાર આવી ગયા, 1/b² બહાર આવી ગયા, y² નું વિકલન 2y dy/dx. અચળ સંખ્યાનું વિકલન થશે 0. ચલો આ પ્લસ વાળો પદ પેલી બાજુ તો માઈનસ 2b² dy/dx બરાબર -2x/a². બંને બાજુથી -2 કટ તો જવાબ આવી ગયો dy/dx બરાબર b²x/a². છઠ્ઠા સુધી હવે બિંદુ આપી દીધું છે x0 y0 તો ઢાળ મળી જશે. તો dy/dx બિંદુ આવી ગયું x0 y0 એટલે જવાબ થઈ ગયો b²x0/a²y0. આ થઈ ગયો તમારો બિંદુ. તો સ્પર્શ બિંદુ તો મૂકવું જ પડે. સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો સ્પર્શકનું સમીકરણ શોધવા માટેનું સૂત્ર કયું આવશે? ચલો y - y1 બરાબર m x - x1. y0 y1 ની જગ્યાએ y0 મૂકી દો, ઢાળ મૂકી દો b²x0/a²y0 અને x - x0. આટલા સુધી કોઈ તકલીફ નહીં. હવે જો આના પછી તો અત્યાર સુધીની ગણતરીમાં મારી કોઈ જરૂર જ નથી. આટલા સુધી તમે પહોંચી શકો, પણ હવેની ગણતરીમાં તમારે મારી જરૂર પડશે. આમાં એવું કીધું છે કે x ના જોડે રકમમાં a લેવો જોઈએ, y ના જોડે રકમમાં b લેવો જોઈએ. તો એક કામ કરીએ, આ y0 તો ગુણી દઈએ અહીંયા. તો y ગુણી દેશો તો જવાબ શું આવશે? y ગુણી દેશો તો y y0 y0². ઠીક છે? y તો આ y0 ગુણી દીધો અને b² જે ઉપર છે, જે નીચે હતો y0 ઉપર લઈ ગયા અને જે b² ઉપર હતો એ નીચે લાવી ગયા. તો b² નીચે લાવી દઈશું, શું થાય? b²/b². એના છેદનો b² થઈ ગયા. કેમ આવું કર્યું? કે y ના નીચે b રકમ જેવું બનાવવા માટે. ચલો x0 અંદર ગુણી દો, x0 - x0²/a²/a². વર્ગવાળા નજીક લો, સાદાવાળા નજીક લઈ લો. x0²/a², y0²/b². વર્ગવાળા નજીક લઈ ગયા, સાદા પદો પેલી બાજુ લઈ લો. x0/a² - y0/b². આ કિંમત કેટલી થઈ ગઈ? આ કિંમત થઈ ગઈ 1. કઈ રીતે? રકમ ઉપરથી. તો રકમ ઉપરથી આ કિંમત 1 થઈ જાય. જવાબ શું આવે? x0/a² y0/b² બરાબર 1. કઈ રીતે? તો કઈ દેવાનું? x0²/a² y0²/b² બરાબર 1. ક્લિયર? તો આવું બનાવવા આની જગ્યાએ એક જવાબ લાવવા માટે આપણે અહીંયાથી આ રીતે સાબિત આપવું. ઠીક છે? y0 ના બાજુમાં b લાયા, x0 બાજુમાં a લાયા. હવે વાત કરીશું આપણે અભિલંબના સમીકરણ. અભિલંબનું સમીકરણનું સૂત્ર કયું આવશે? અભિલંબના સમીકરણનું સૂત્ર આવે y - y1 બરાબર -1/m x - x1. ઠીક છે? તો y - y1 ની જગ્યાએ y0, ઢાળ આવે m નું વ્યસ્ત, m નો વ્યસ્ત કરી છે ના બીડું -a²y0/b²x0
x માઇનસ x, ઠીક છે। y વાળા નજીક લઈ જાઓ, આમાં મિત્રો b વાળા ઉપર જતા રહેશે, b² તો y જોડે હોવો જોઈએ, એવું કરશો તો y ના નીચે b હોવો જોઈએ। તો એક કામ કરો, આખે આખું બદલાવ, આમાં એ રીતે ગણતરી કરવાની રહેશે નહીં, અપોન a²y0 થઈ ગયું। અહીંયા ચિહ્ન હતું માઈનસ x x0 અપોન b²x0, a સ્ક્વેર છે, માઈનસ વાળું આખું પદ આ બાજુ આવશે તો પ્લસ થઈ જાય, તો તમારો જવાબ કેવો થશે x x0 અપોન a²x0 વત્તા y y0 અપોન b²y0 બરાબર છે। આ થઈ તમારો, સોરી અહીંયા લખવાનું છે b² અહીંયા આવે, a² અહીંયા, ઠીક છે। તો આ રીતે તમે સ્પર્શક અને અભિલંબનું સમીકરણ શોધી શકો। હા, હું માનું છું કે ગણતરી થોડી યાદ રાખવી પડશે, પણ એક બે વાર દાખલો ભણશો એટલે તમને ઓટોમેટિક આની રીતે યાદ રહી જશે। હવે આપણે દાખલા નંબર 25 જોઈશું। ચલો દાખલા નંબર 25 જોઈ લઈએ। વક્ર y બરાબર √3x - 2, તો આનો મતલબ કેવો થાય, √y બરાબર √3x - 2 ની આ રેખાની સમાંતર સ્પર્શકનું સમીકરણ શોધો। હવે સ્પર્શકનું સમીકરણ આ રેખાની સમાંતર, વક્ર રેખા એ સમાંતર હોય, સમાંતર બધી પકડી પણ આનો ઢાળ અને આનો ઢાળ બંનેનો ઢાળ કેવો થશે, સરખો થશે, તો સ્પર્શકના સમીકરણમાં ઢાળ તો મળી ગયો। હવે વાત રહી બિંદુ શોધવાની, તો બિંદુ શોધવા માટે ચલો વિકલન કરવાનું, y બરાબર √3x - 2, તો dy by dx એટલે √x નું થાય 1/2 √x, ઠીક છે। 1/2 અંદરના વિકલન થશે 3, ક્લિયર। જવાબ થઈ ગયો તમારો 3/2 √3x - 2। સ્પર્શ બિંદુ નહીં આપ્યું તો ધારો કે સ્પર્શ બિંદુ x1 y1 છે, ચલો ઢાળ મળી જશે, મૂકી દો x1 y1 3/2 √3x1 - 2, ઢાળ મળી ગયો। હવે રેખાની સમાંતર, રેખાનો ઢાળ કાઢીએ, ચલો રેખાનો ઢાળ શોધી, તો 4x - 2y + 5 બરાબર 0, હું વિકલન કર દો, 4 - 2 dy by dx બરાબર 0, બરાબર ને, બરાબર 0, તો ઢાળ થઈ ગયો 2 dy by dx બરાબર 4, તો dy by dx બરાબર 2, આ થઈ ગયું રેખાનો ઢાળ। હવે રકમ પરથી વક્રનો ઢાળ બરાબર રેખાનો ઢાળ, બંને સમાંતર છે, બંને ઢાળ કેવો થાય, વક્રનો ઢાળ કેટલો આવ્યો 3/2 √3x - 2, રેખાનો ઢાળ થાય તો 2, બરાબર। આ પાર્ટ લઈ જાઓ, તો 3 બરાબર 4 √3x - 2, વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ શું કરતા, બંને બાજુ વર્ગ કરતા, ચલો બંને બાજુ વર્ગ કરી દો, અહીંયા ઢાળ મળી ગયો x1 આવે, સોરી, ચલો વર્ગ કરો બંને બાજુ, 9 16 વર્ગમૂળ નીકળી જાય 3x - 2, અંદર ગુણ દો, 9 48x1 - 32, ઠીક છે। તો 16 32 માં 32 કરતા 9 41, તો 48x1 બરાબર 41, તો x1 બરાબર 41/48, તો y1 પણ મળી જશે, x1 41 41/48 મૂકી દો, 41 તરી 123, 123 માંથી 48 નું 96 બાદ થઈ જાય, 123 માંથી 96 બાદ થાય એટલે કેટલા વધે, 27 વધે ને, 27/48 લસા લેશો એટલે અહીંયા મૂકી દેજો, 27/48, 41/48 -2 એટલે
10 આવે 27 ભાગ્યા 48 27 ભાગ્યા 48 એટલે 9 તારી 27 16 તારી 48 એટલે જવાબ થઈ ગયો 3 ભાગ્યા 4 તો y1 મળી ગયો 3 ભાગ્યા 4 તો સ્પર્શ બિંદુ મળી ગયું સ્પર્શ બિંદુ કેટલું મળ્યું 41 ભાગ્યા 48 અને 3 ભાગ્યા 4 ઠીક છે તો સ્પર્શ બિંદુ મળી ગયું હવે ઢાળ તો આપેલો છે ઢાળ આપેલો 2 આના બંને ઢાળ કેવો સરખો ઢાળ 2 આપ્યો સ્પર્શ બિંદુ આપ્યું સ્પર્શકનું સમીકરણ મળી જશે એ તમે થોડી પાછળની ગણતરી તમે ઘરેથી કરવાનું સ્પર્શકનું સમીકરણ અહીંથી શોધવાનું સ્પર્શકનું સમીકરણ y - y1 બરાબર m x - x સિમ્પલ ઢાળની જગ્યાએ 2 મૂકી દેજો m બરાબર ગણતરી તમારે કરવાની રહેશે હવે આપણે MCQ નંબર 26 અને MCQ નંબર 27 જોઈએ ચલો चलो હવે MCQ નંબર 26 અને MCQ નંબર 27 જોઈએ આના પછી દાખલા નંબર 18 જે બાકી એ સ્વાધ્યાય 6 ના અંતે શીખવાડીશું ઠીક છે એટલે તમને ક્યારે એ આગળના દાખલાઓ સાથે મિક્સ નહીં થાય દાખલા નંબર MCQ નંબર 26 ની વાત કરીએ વક્ર y 2x2 3x ને x 0 આગળ અભિલંબનો ઢાળ શોધો બસ રકમ સાચી છે x 0 આગળ અભિલંબનો ઢાળ શોધો તો અભિલંબનો ઢાળ શોધવો હોય તો પેલા ઢાળ તો શોધવો પડશે ચલો વિકલન ચાલુ કરીએ તો વિકલન થશે dy dx બરાબર આનું વિકલન થાય 4x આનું વિકલન થાય 3 આવતા રહે sin x નું વિકલન થાય cos x ઠીક છે x 0 આગળ તો m ઢાળ શોધવો હોય તો dy dx x ની જગ્યાએ કઈ કિંમત મૂકી દેવાની 0 ચલો મૂકી દો x ની જગ્યાએ 0 મૂકશો એટલે 3 cos 0 સાથે 4 મળે 0 cos 0 1 એટલે જવાબ આવી ગયો 3 અભિલંબનો ઢાળ થઈ ગયો અભિલંબનો ઢાળ થાય -1/m તો આના ઉલટાઈ -1/3 એટલે ઓપ્શન નંબર ડી એ તમારો સાચો જવાબ થશે ઠીક છે તો હવે આની વાત કરીએ MCQ નંબર 27 y² 4x ના આ બિંદુ આગળનો સ્પર્શક આટલો થાય અને સ્પર્શક આટલો હોય વક્ર આટલો હોય તો બિંદુ શોધવાનું છે તો સ્પર્શકનો ઢાળ અને વક્રનો ઢાળ બંને કે ઢાળ કેવો છે બિંદુ આગળ સરખો હોય તો ચલો y² 4x તો y² નું વિકલન થાય 2y dy dx બરાબર 4 તો dy dx બરાબર 4 ભાગ્યા 2y એટલે 2 upon y થઈ ગયો ધારો કે સ્પર્શ બિંદુ x1 y1 છે સ્પર્શ બિંદુ x1 y1 હોય તો dy dx x1 y1 બરાબર 2 upon y ઢાળ મળી ગયો હવે આ ઢાળ એમ મળી ગયો વક્રાકાર ઠીક છે હવે સ્પર્શક y બરાબર x 1 છે આનું વિકલન કરો dy dx બરાબર x નું વિકલન કેવું થાય 1 સ્પર્શકનો ઢાળ આટલો વક્રનો ઢાળ આટલો રકમ પરથી વક્રનો ઢાળ અને સ્પર્શકનો ઢાળ બંને સરખો થાય જેમ વક્ર સ્પર્શક ઢાળ હંમેશા સરખો થાય તો વક્રનો ઢાળ આપ્યો 2/y સ્પર્શકનો ઢાળ આપ્યો 1 y1 ઉપર જતા રહે તો y1 બરાબર 2 y1 ની કિંમત 2 મળી ગઈ y1 2 મળી ગઈ કીધો કામ y1 ની કિંમત 2 મળી ગઈ તો 2 નો વર્ગ 4 4 ભાગ્યા 4 1 તો x1 બરાબર 1 તો સ્પર્શ બિંદુ મળી ગયો x1 y1 એટલે 1 આ થઈ ગયો તમારો જવાબ અને ઓપ્શન નંબર A જવાબ ઓપ્શન નંબર A બસ આ રીતે ગણતરી છે મિત્રો એકદમ સરળ એકવાર ખબર પડી જાય શું કરવાનું છે એના પછી આગળની દાખલા બધા તમને સિસ્ટમ પ્રમાણે આવડી જશે તો હવે આપણે નવા ટોપિક સાથે આસન્ય મૂલ્ય નવા ટોપિક સાથે આપણે કાલે મળીશું ઠીક છે